जय श्री कृष्ण, जय सियाराम, जय जय गणेश, जय દ્વારકાધીશ। કથા સરિતા ગુજરાતીના માધ્યમ દ્વારા આપણે સૌ શ્રી ગણેશ પુરાણની કથાનું શ્રવણપાન કરી રહ્યા છીએ। અધ્યાય 19થી આપણે શુભ શરૂઆત કરીશું। તે પહેલાં ગણપતિ મહારાજની યાદ કરી લઈએ। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय शकलाय जगत्हिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। जय जय गणेश। श्री गणेश पुराण अध्याय 19। मुद्गल ऋषि साथे मिलाप। महर्षि विश्वामित्र भीम राजा ने कहेवा मांड्या, जेवा भगवान गणेश अदृश्य थई गया तेवो ज दक्ष तेमना विरोहमां पोतानी सुधबुध गुमावी बैठो। ए बाहवरो बनी गयो अने अस्तव्यस्त दशामां नगरनी बहार निकળી આગળ ચાલવા માંડ્યો। એની માતા પણ તેના સંગાથે જ હતી। માર્ગમાં મનુષ્ય, વૃક્ષ, પશુ, પક્ષી સૌને વારંવાર પૂછવા માંડ્યો, મારા વિનાયક ક્યાં ગયા? તમે એમને જોયા છે? આમ વિલાપ કરતો કરતો એ જ્યાં ત્યાં ભટકવા માંડ્યો। સદભાગ્યે એ અંતે મુદ્ગલ ઋષિના આશ્રમમાં આવ્યો। એ રમણીય આશ્રમના દર્શન માત્રથી તેના હૃદયમાં આનંદ ઉમટ્યો। આ આશ્રમમાં પવિત્ર આસન પર બેસીને મુદ્ગલ ઋષિ ભગવાન ગણેશની રત્ન જડિત પ્રતિમાનું પૂજન કરતા હતા અને ભગવાન ગણેશના મહિમાનું ગાન કરતા હતા। દક્ષે તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાના જન્મથી ભગવાન ગણેશના દર્શન થયા ત્યાં સુધીની સમગ્ર કથા તેમને કહી। દક્ષે અત્યંત આર્જવભરી વાણીમાં કહ્યું, હે ઋષિવર, આપના અંગવાયુના સ્પર્શથી મારા શરીરના વર્ણ નાશ પામ્યા છે। હું આપના દર્શન માટે તલસતો હતો। ભગવાન ગણેશના મને દર્શન થયા, પરંતુ એ તો ક્ષણ પૂરતા જ હતા, એટલે એ તો મને સ્વપ્ન જેવું લાગ્યું। એનાથી મારો તલસાટ શાંત થતો નથી। ભગવાન ગણેશના દર્શન થયા ત્યારે એમની પાસે મેં એમની દ્રઢ ભક્તિ માગી અને અખંડ લક્ષ્મીનું વરદાન માગ્યું। તેમણે મને એ આપ્યું જ છે અને મને ભાસ થાય છે કે આપના દર્શનથી મને ઘણી શાંતિ થઈ છે। ભગવાન ગણેશ અને આપ એક જ છો એવી મારા મનમાં દ્રઢ ભાવના બંધાય છે। ભૃગુ ઋષિ રાજા સોમકાંતને કહેવા લાગ્યા। દક્ષના સુમધુર અને ભક્તિભાવભર્યા વચનો સાંભળીને મુદ્ગલ ઋષિને ઘણો આનંદ થયો। તેઓ દક્ષને કહેવા લાગ્યા, હે રાજકુમાર, તું મારા કરતાં પણ ભગવાન ગણેશનો શ્રેષ્ઠ ભક્ત છે। તારી ભક્તિ અનન્ય છે અને તારું ભાગ્ય મહાન છે, એમાં મને કોઈ સંશય નથી। હું હજારો વર્ષોથી પરબ્રહ્મ ભગવાન ગણેશની પ્રાપ્તિ માટે અને દર્શન માટે તપ કરું છું, છતાં આજ સુધી મને પરમાત્માના દર્શન થયા નથી। વેદો પણ જેનો પાર પામ્યા નથી, જેઓ ચરાચર વિશ્વના સૃષ્ટા છે, એવા નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરનાર તું જ વંદનને યોગ્ય છે। આવ, મને તું પ્રેમપૂર્વક ભેટી પડ। એમ બોલી મુદ્ગલ ઋષિ દક્ષને ભેટ્યા અને તેને દ્રઢ આલિંગન કર્યું। અત્યંત પ્રેમથી તેમને રાજકુમાર દક્ષને ફરીથી એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો અને કહ્યું, હે રાજપુત્ર, તું આ મહામંત્રનો દરરોજ નિયમિત જપ કર। આ મંત્રના અનુષ્ઠાનથી ભગવાન ગણેશ તારી સર્વે ઈચ્છાઓ પરિપૂર્ણ કરશે। જો તું આ મંત્રનો ત્યાગ કરીશ અને ભગવાન ગણેશની ભક્તિમાંથી ભ્રષ્ટ થઈશ તો તારો નાશ થશે, પરંતુ જો તું ભગવાન ગણેશના ચરણોમાં તારું ચિત્ત રાખીશ અને શુદ્ધ અંતકરણથી એમની નિર્મળ ભક્તિ કરીશ તો ઇન્દ્રાદિ દેવો પણ તને કંઈ નુકસાન કરી શકશે નહીં। તારું સર્વદા કલ્યાણ થશે, સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થશે અને તને આનંદ અને સંતોષની પ્રાપ્તિ થશે। અધ્યાય 20 શરૂ। બલ્લાલ વિનાયકની પ્રતિષ્ઠા। રાજા સોમકાંત મહર્ષિ ભૃગુને પૂછ્યું કે ઋષિવર, માત્ર મુદ્ગલ ઋષિના અંગવાયુના સ્પર્શથી જ જન્મથી જ બહેરો, મૂંગો અને અંધ અને વર્ણવાળો રાજકુમાર દિવ્ય દેહવાળો કેવી રીતે થયો? આટલી ત્વરાથી તેને તપશ્ચર્યાની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ? મુદ્ગલ ઋષિએ હજારો વર્ષો સુધી તપ કર્યું, છતાં એમને ભગવાન ગણેશના પ્રત્યક્ષ દર્શન થયા નથી। જ્યારે આ રાજકુમાર દક્ષને તો બહુ જ થોડા સમયમાં જ ભગવાન ગણેશના પ્રત્યક્ષ દર્શન થયા। આ દક્ષે પૂર્વજન્મમાં કેવા પુણ્ય કર્યા હતા? જો દક્ષે પૂર્વજન્મમાં મહાન પુણ્ય કાર્યો હોય
તો આ જન્મમાં એને આખા શરીરે વર્ણ કેમ થયા અને એને વિરૂપ અને વ્યાધિગ્રસ્ત શરીર કેમ પ્રાપ્ત થયું? સોમકાંત રાજાના પ્રશ્નો સાંભળી ભૃગુ ઋષિ બોલ્યા કે હે રાજા, તમે ઉત્તમ પ્રશ્ન પૂછો. હું દક્ષના પૂર્વજન્મ વિશે કહું છું, એટલે તમારા સંશયનું નિરાકરણ થશે. પ્રાચીન સમયમાં સિંધુ દેશમાં પલ્લી નામના નગરમાં કલ્યાણ નામે એક વૈશ્ય નિવાસ કરતો હતો. એ દાનવીર અને ધાર્મિક હતો. એની ઇન્દુમતી નામે પત્ની ધાર્મિક અને પતિપરાયણ હતી. એ દંપતીને યોગ્ય સમયે જ એક પુત્ર જન્મ્યો. એ પુત્રનું નામ તેમણે બલ્લાલ નામ રાખ્યું. બલ્લાલને બચપણથી જ ભગવાનની પૂજાનો રંગ લાગ્યો. પોતાની ઉંમરના બાળકોને લઈને એક ગામ બહાર જતો અને પથ્થરના દેવો બનાવી તેની પૂજા કરતો હતો. એક દિવસ તેના સાથીદારો સાથે ગામ બહાર ગયો અને દરરોજની જેમ એક સુંદર પથ્થર લઈ એનું ગણપતિ નામ પાડ્યું. બલ્લાલે દુર્વા, પુષ્પો અને પત્રોથી પોતાના સાચીઓ સાથે ભગવાન ગણેશની પૂજા કરી. એના સાચીઓમાંથી કેટલાક ભગવાન ગણપતિના ધ્યાનમાં નિર્મગ્ન થયા, કેટલાક એમના નામનો જપ કરવા લાગ્યા, કેટલાક ભગવાન ગણેશ આગળ નૃત્ય કરવા લાગ્યા, કેટલાક પોતાના સુકોમલ સ્વરમાં ભગવાન ગણેશના સ્ત્રોતોનું ગાન કરવા લાગ્યા. કેટલાક સાથીઓએ આજુબાજુથી સપ્રમાણ કાષ્ઠ ભેગા કરી એનું દેવાલય અને મંડપ બનાવ્યો. કેટલાકે ભગવાન ગણેશની માનસ પૂજા કરી. કેટલાક સાથીઓએ અરણ્યના પુષ્પોને અને પર્ણોને ગંધાક્ષત અને નૈવેદ્ય કલ્પીને ભગવાન ગણેશની પૂજા કરી. તેમણે દક્ષિણા અને નૈવેદ્ય પણ પુષ્પના રૂપમાં જ અર્પણ કર્યા. એક સાથી પુરોહિત થયો અને પોતાની કાલી ગેલી બોલીમાં ભક્તિ ભાવથી તેણે ભગવાન ગણેશની પૂજન વિધિ કરી. આ સગરા બાળકો ભગવાન ગણેશની પૂજામાં એવા લીન થઈ ગયા હતા કે આખો દિવસ એમને એમની ભૂખનું પણ સ્મરણ રહ્યું નહીં. ઘેર એમના મા બાપ તેમની ચિંતા કરતા હતા. તેઓ માનવા લાગ્યા કે એમના બાળકો બલ્લાલ પાછળ ઘેલા થયા છે. એટલે તેઓ સૌ ભેગા થઈ અત્યંત ક્રોધિત થઈ કલ્યાણ વૈશ્યના ઘરે આવ્યા અને કજિયો કરતાં કરતાં તેને કહેવા માંડ્યા, તમે તમારા પુત્રને રોકો. એની સોબતથી અમારા બાળકો પણ બગડ્યા છે. એ અમારા બાળકોને ગામ બહાર લઈ જાય છે અને જાત જાતની રમતો રમે છે અને તોફાનો કરે છે. એટલે તમે તમારા પુત્રને કાબૂમાં રાખો, નહીં તો અમે ગામના અધિકારીને ફરિયાદ કરીશું. પોતાના પાડોશીઓનો આ ક્રોધ જોઈ કલ્યાણને પણ ક્રોધ ચડ્યો. એટલે હાથમાં લાકડી લઈ ક્રોધથી ઉશ્કેરાયો એક ગામ બહાર છોકરાઓ દેવોની પૂજાની રમત રમતા હતા ને ત્યાં ગયો. ત્યાં પહોંચીને પ્રથમ તો તેણે બાળકોને બનાવેલું લાકડાનું મંદિર તોડી પાડ્યું અને લાકડીથી બાળકોને મારવા દોડ્યો. એને આવતો જોઈ બલ્લાલ સિવાય સગરા બાળકો ભાગી ગયા. એ એકલો જ એના પિતાના હાથમાં સપડાઈ ગયો, કારણ કે એ વખતે તે દેવ પૂજામાં નિર્મગ્ન થયો હતો. બલ્લાલ ઉપર પોતાનો ક્રોધ ઠાલવતા એણે એને એવો માર્યો કે એના શરીરમાંથી લોહી વહેવા માંડ્યું. એ પછી કલ્યાણે બલ્લાલને એક ઝાડ સાથે સજ્જડ બાંધી દીધો. બાળકો જેને દેવ માનીને પૂજતા હતા ને એ પથ્થરને એમણે ફેંકી દીધો અને બલ્લાલને એણે કહ્યું, હવે હું જોઉં છું કે કયો દેવ તને છોડાવે છે અને તને ખાવાનું આપે છે. ભૃગુ ઋષિએ કહ્યું. આમ પોતાના પેટના સંતાનને ઝાડ સાથે બાંધીને કલ્યાણ ઘરે ગયો. અહીં અરણ્યમાં વૈશ્યપુત્ર બલ્લાલે ભગવાન ગણેશની સ્તુતિનો પ્રારંભ કર્યો. એ બોલ્યો, હે ભગવાન ગજાનન, આપની જે સ્તુતિ કરે છે એના વિઘ્નો તમે નાશ કરો છો, એટલે જ આપ વિઘ્નનાશક કહેવાઓ છો. પરંતુ મેં તો આપનું પૂજન કર્યું, એટલે શું મને આવી શિક્ષા થઈ? આ શું ચમત્કાર નથી? શેષ નાગ ચલિત થાય અથવા તો સૂર્યની પ્રભા નષ્ટ થાય, છતાં વેદ શાસ્ત્ર પુરાણજનનું નિરંતર ધ્યાન ધરે છે એવા તમે મને કદાપી ભૂલશો નહીં. આમ ભગવાન ગણેશની સ્તુતિ કરતાં કરતાં બલ્લાલને એના પિતા પર ઘણો ક્રોધ ચડ્યો અને એમને શાપ આપતા તેણે કહ્યું, જેણે મારા ભગવાન ગજાનનનું મંદિર તોડી નાખ્યું અને મારા દેવને નાખી દીધા, એ મારા પિતા અંધ, બહેરા, મૂંગા અને કુબડા થાઓ. હે દેવાદિદેવ, આપના પર જો મારી દ્રઢ ભક્તિ હોય તો મારા આ વચનો સત્ય થાઓ. પિતાએ મને માર્યો અને બાંધ્યો એનું મને વધારે દુઃખ નથી, પરંતુ આપની પૂજાને ઉખેડી ફેંકી દીધી એનું જ મને વધારે દુઃખ અને ક્રોધ છે. કોઈ મારા જળ દેહને બાંધી શકશે, પરંતુ એ આપનામાં રહેલું મારું મન અને ભક્તિને તો રોકી શકશે નહીં. હે દેવ, હું અનન્ય બુદ્ધિથી આપનું ભજન કીર્તન કરીશ અને મારા આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કરીશ. બલ્લાલની આવી અનન્ય ભક્તિ જોઈ ભગવાન ગણેશ ત્યાં બ્રાહ્મણ રૂપ ધરીને આવ્યા. જેમ સૂર્યોદય થતાં જ અંધકાર આપોઆપ નષ્ટ થાય છે, એમ ભગવાન ગણેશ પ્રગટ થતાં જ બલ્લાલના બંધનો આપોઆપ નષ્ટ થઈ ગયા. બંધન રહિત થતાં જ બલ્લાલે બ્રાહ્મણ રૂપ ધારી ભગવાન ગજાનનને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
ભગવાન ગજાનનની કૃપા દ્રષ્ટિથી બલ્લાલના શરીર પરના ઘાવ સારા થઈ ગયા, એનામાં ઉત્તમ જ્ઞાન પ્રગટ્યું અને એણે અનેક રીતે ભગવાન ગણેશની સ્તુતિ કરી. બલ્લાલની આ સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશે તેને આલિંગન આપ્યું અને બોલ્યા, પુત્ર, મારા દેવાલયોનો નાશ કરનાર નરક પ્રાપ્ત કરશે જ, એમાં જરા પર સંશય નથી. તારો શાપ ખરો થશે. એટલું જ નહીં, પણ એના શરીર પર દુર્ગંધપૂર્ણ વણ પડશે અને તેના આવતા જન્મમાં એના પિતા એને ઘરેથી કાઢી મૂકશે. આ ઉપરાંત તારે જે માગવું હોય તે માગી લે. ત્યારે બલ્લાલ બોલ્યો, હે દેવ, આપના ચરણોમાં મારી નિરંતર ભક્તિ રહે એવું મને વરદાન આપો અને મને આપ આ ક્ષેત્રમાં નિવાસ કરી સર્વે લોકોના સંકટો દૂર કરો. ભગવાન ગણેશે કહ્યું, એમ જ થશે. હું આ જ સ્થળે નિવાસ કરીશ. આ ક્ષેત્રમાં યાત્રાએ આવનાર ભક્તો મારા નામની પૂર્વે તારું નામ લેશે અને અહીંની મારી વિભૂતિ બલ્લાલ વિનાયક નામથી પ્રસિદ્ધ થશે. બોલો શ્રી બલ્લાલ વિનાયક ભગવાન કી જય. ગણપતિના જે તીર્થો સ્થાનો છે એ તીર્થ સ્થાનોની હવે આપણે કથા કરી રહ્યા છે. એટલે અહીંયા બલ્લાલ વિનાયક થયા છે. અધ્યાય 21મો શરૂ. બલ્લાલનો ઉદ્ધાર. ભૃગુ ઋષિએ કહ્યું, વિશ્વામિત્ર ઋષિના મુખથી કથાનક સાંભળી રાજા ભીમ બોલ્યો, હે મહામુનિ, દક્ષનું આ ચરિત્ર મને ઘણું જ ગમ્યું. હવે પછી કલ્યાણનું શું થયું એ કૃપા કરીને મને કહો. ત્યારે વિશ્વામિત્ર બોલ્યા, જેવો બલ્લાલે શ્રાપ આપ્યો ને એવો જ કલ્યાણના શરીરને ધક્કો લાગ્યો. એના શરીરમાંથી લોહી વહેવા માંડ્યું અને એ બહેરો અને મૂંગો થઈ ગયો. કલ્યાણની એકાએક આવી અવસ્થા થયેલી જોઈ એની પત્ની ઇન્દુમતી ઘણી જ ગભરાઈ ગઈ અને પુષ્કર વિલાપ કરવા લાગી. એ જ વખતે કોઈએ એને કહ્યું કે એના પતિ કલ્યાણે એના પુત્ર બલ્લાલને અરણ્યમાં એક વૃક્ષ સાથે બાંધી દીધો છે. આ સાંભળતા જ 4-5 પડોશીઓને લઈને એ અરણ્યમાં આવી. ત્યાં એક સુંદર દેવાલય તેણે જોયું અને એમાં એણે પોતાના પુત્ર બલ્લાલને ભગવાન ગણપતિનું પૂજન કરતો જોયો. એટલે એને લાગ્યું કે લોકોએ એને ખોટા સમાચાર આપ્યા છે અને લોકોને એ દોષ દેવા લાગી. એ કહેવા લાગી, જો લોકોએ મને આવા ખોટા સમાચાર ના આપ્યા હોત ને તો મારા પતિને હું દુઃખી અવસ્થામાં છોડીને અહીં આવત નહીં. મારો પુત્ર કેવો આનંદથી ભગવાન ગણેશની પૂજા કરે છે, જરા જુઓ તો ખરા. આમ બોલી અત્યંત હેતથી તેણે પોતાના પુત્રને આલિંગન કર્યું. જ્યારે એને ખબર પડી કે ભગવાન ગજાનને જ બલ્લાલને બંધનોમાંથી મુક્ત કર્યો છે અને ત્યાં જ એમની કૃપાથી જ આપોઆપ મંદિર બન્યું છે, ત્યારે ઇન્દુમતીને અને લોકોને બલ્લાલની અગાધ ભક્તિ માટે અત્યંત આશ્ચર્ય થયું. એ પછી ઇન્દુમતી એના પુત્રને કહેવા લાગી, હે પુત્ર, હવે તું મારી સાથે ઘરે ચાલ. તને અહીં કંઈ ખબર નથી, પણ તું ઘરે આવીને જો. તારા પિતાની કેવી દુર્દશા થઈ છે. તું ઘણો ડાયો અને વિવેકી છે, એટલે તું ઘરે આવી તારા પિતાની દુર્દશા દૂર કરવાનો કોઈ ઉપાય શોધી કાઢ. આ લોકો કહે છે એમ જો તારા પિતાએ તને ખરેખર માર્યો હોય તો પણ એમના પર તું ગુસ્સે થઈશ નહીં. આ સાંભળી બલ્લાલ બોલ્યો, કોણ કોનો પિતા છે અને કોણ કોની માતા છે? મારા માતા પિતા અને સર્વસ્વ ભગવાન ગજાનન જ છે. જે જેવા કર્મ કરશે એવું એને ફળ પ્રાપ્ત થશે. મેં મારો દેહ ભગવાન ગજાનનને સમર્પિત કર્યો છે અને એમ કરવાથી મને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જેણે ભગવાન ગજાનનનું દેવાલય તોડી નાખ્યું અને દેવને બહાર ફેંકી દીધા એને એવું જ ફળ પ્રાપ્ત થયું છે. હવે હું માતા પિતા કોઈને જાણતો નથી. મારું સર્વસ્વત્વ ભગવાન ગજાનન છે. એટલે હે માતા, મારા સ્નેહનો ત્યાગ કરી તમે ઘરે પાછા જાઓ અને આપના ધર્મ પ્રમાણે પતિની સેવા શુશ્રૂષા કરો. આ સાંભળી ઇન્દુમતી કહેવા લાગી, ખરી વાત તો એ છે કે તું મારા પર કૃપા કર અને આ સંકટમાંથી તારા પિતાના ઉદ્ધારનો ઉપાય બતાવો. ત્યારે બલ્લાલ બોલ્યો, આ જન્મમાં તો એમનો ઉદ્ધાર થશે નહીં. આવતા જન્મમાં તેઓ રાજ્યકુળમાં જન્મશે. મારા પિતા તારા ઉદરે જન્મ ધારણ કરશે. એ વખતે તારું નામ કમલા હશે અને એમનું નામ દક્ષ હશે. આ જન્મના પાપોથી તેઓ જન્મ સમયથી જ અંધ, બહેરા, મૂંગા અને કુબડા હશે. આવતા જન્મમાં તારા પતિ પુત્રના કલ્યાણ માટે તપસ્યા કરશે, પરંતુ તેને ફળ પ્રાપ્ત થશે નહીં. એટલે ગુસ્સે થઈને તને ઘરમાંથી કાઢી મૂકશે. આ પછી ભગવાન ગણેશના આ મહાન ભક્તના અંગવાયુના સ્પર્શથી એનો રોગ નાશ પામશે. આ પછી તરત જ તમને ભગવાન ગણેશના દર્શન થશે.
પુત્રના મુખે ભવિષ્યવાણી સાંભળી ઇન્દુમતીને ઘણું દુઃખ થયું અને થોડું સાંત્વન અને સમાધાન પણ પ્રાપ્ત થયું. પછી એ ઘરે પહોંચી. એ સમયે એક વિમાન આવ્યું અને એમાં બેસીને બલ્લાલ સ્વર્ગલોકમાં ગયા છે. અધ્યાય 22 શરૂ. દક્ષ ભગવાન ગજાનનનો પ્રસાદ પામ્યો. ભીમરાજે વિશ્વામિત્ર ઋષિને પૂછ્યું, હે ઋષિવર, પછી એ દક્ષની શું દશા થઈ? ત્યારે વિશ્વામિત્ર બોલ્યા, સાંભળો, કુંડિનપુરની બાજુમાં જ મોટું અરણ્ય હતું. એ અરણ્યમાં એક નિર્મલ સરોવરના તટે ભગવાન ગણપતિનું એક જીર્ણ દેવાલય હતું. એ દેવાલયમાં જઈને મુદગલે કરેલા ઉપદેશ પ્રમાણે દક્ષે મંત્રના જાપ જપવા માંડ્યા. 4 વર્ષ સુધી એક નિષ્ઠાથી દક્ષે ષોડશોપચારથી ભગવાન ગણેશની માનસ પૂજા કરી. આમ 12 વર્ષ અને 21 દિવસ થયા ત્યારે સ્વપ્નમાં તેણે મોટા ભારે શરીરવાળો ગણપતિ જેવો એક હાથી જોયો. એ હાથીએ એક બહુમૂલ્ય રત્નમાલા એની સૂંઢમાં ધારણ કરી હતી. એ એણે દક્ષની ડોકમાં આરોપી દીધી. પછી એ હાથીએ તેને પોતાની સૂંઢથી જ ઊંચકીને પોતાની પીઠ પર બેસાડ્યો અને પછી એ હાથી એને ધ્વજા, પતાકા અને તોરણથી શણગારેલા એક નગરમાં લઈ ગયો. આવું એણે સ્વપ્નમાં જોયું. જાગૃત થતાં જ એ એની માતા પાસે ગયો અને પોતાના આવેલા સ્વપ્નનું તેણે વર્ણન કર્યું. અને આ સ્વપ્ન બાબતમાં માતાનો શો અભિપ્રાય છે એ એણે પૂછ્યું. આવું સ્વપ્ન શુભ છે કે અશુભ? એમ એણે એની માતાને પૂછ્યું. ત્યારે માતા બોલી, હે પુત્ર, તું ભાગ્યશાળી છે. સ્વપ્નમાં ત્યાં જે હાથી જોયો છે એ તો ભગવાન ગણપતિ પોતે જ હતા. તે સ્વપ્નમાં હાથી પર સવારી કરી એનું એ ફળ છે કે તું જલ્દીથી રાજ્ય પ્રાપ્ત કરીશ. આ સાંભળી દક્ષ આનંદ પામ્યો અને કહેવા લાગ્યો કે માતા, જો હું ખરેખર રાજ્ય પામીશ તો તને બેસવા હું એક પાલખી આપીશ અને તારા કંઠમાં મોતીની માળા આરોપીશ. હું ઘણા પુણ્યદાન કરીશ અને અનેક પ્રકારના વ્રત વિધાન કરીશ. કમલા બોલી, પુત્ર, તું રાજ્યાસન પર બિરાજીશ તો મને ઘણો જ આનંદ થશે અને રાજ્ય પામીને તું ધર્મ અને સદાચાર પ્રમાણે શાસન ચલાવીશ તો મને અત્યંત આનંદ થશે. ભગવાન તને લાંબુ આયુષ્ય આપે. વિશ્વામિત્ર બોલ્યા, આ સમયે દેવયોગથી કુંડિનપુરનો રાજા મરણ પામ્યો. એના મૃત્યુના સમાચાર સાંભળી સર્વે પ્રજાજનો શોક કરવા લાગ્યા. એની પતિવ્રતા ભાર્યા સુલભા પણ ઘણો જ વિલાપ કરવા માંડી. રાજાના 2 અમાત્ય સુમતિ અને મનોરંજન બંને પણ મૂંઝાઈ ગયા. આ કરુણ ઘટના સાંભળી રાજપુરોહિત દુઃખી થતા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, અરે, તમે બધા સ્વાર્થમય થઈ આ શું કરો છો? શાસ્ત્રના વચન તમે નથી જાણતા કે જે પુરુષ જ્યારે મરણ પામે છે તે આત્મજનોએ તેનો શોક કરવો નહીં. પુરોહિતના વચનો સાંભળી સૌ શોકનો ત્યાગ કરી ઊભા થયા અને સુમંત પ્રધાનની આગેવાની નીચે સૌએ રાજાનું ઉત્તર કાર્ય પરિપૂર્ણ કર્યું. સ્મશાનેથી પાછા ફર્યા અને પછી સૌએ સુલભા રાણીને સાંત્વન આપ્યું. રાજ્ય સિંહાસન પર કોણને બેસાડવો એ સૌના માટે મોટો પ્રશ્ન હતો. એ સમયે જે પરમ જ્ઞાની અને પરમ ભક્ત મુદગલ મુનિ ત્યાં આવ્યા અને અમાત્યો સાથે મંત્રણા કરી નક્કી કર્યું કે મરણ પામેલા રાજાનો જે મહાન નામનો હાથી છે ને એની સૂંઢમાં રત્નની માલા આપવી અને એને રાજ્યમાં છૂટો મૂકો. એ હાથી જે પુરુષના ગળામાં રત્નની માળા પહેરાવે એને સૌએ રાજ્યાસન પર બેસાડવો અને એની આજ્ઞાનું પાલન કરવું. મહાજ્ઞાની મુનિવર મુદગલની આ સલાહ સૌને પસંદ પડી અને એમ કરવાનું સૌએ નક્કી કર્યું. અધ્યાય 23. દક્ષની રાજ્ય પ્રાપ્તિ. મહર્ષિ વિશ્વામિત્રએ કહ્યું, આ પ્રમાણે સૌએ નક્કી કર્યું અને રાજ્યાભિષેક માટે શુભ મુહૂર્ત નક્કી થયું. રાજ્યાભિષેકના દિવસે સૌ નગરજનો એકત્રિત થયા. સુલભા રાણીએ હાથીની સૂંઢમાં રત્નમાલા આપી અને રાજ્યાસન પર બેસવા યોગ્ય વ્યક્તિના ગળામાં માળા આરોપવાનું એને સમજાવવામાં આવ્યું. ઉત્તમ પ્રકારે શણગારેલા એ ગજરાજ ધીરે ધીરે ચાલતા હતા. એમની આજુબાજુ ચારણ, બંદીજન અને સ્વસ્તિ વાંચન કરતા પુરોહિતો ધીમે ધીમે ચાલતા હતા. વિવિધ પ્રકારના મંગલવાદ્યોના ધ્વનિ સાથે નગરજનો તરફ નિરીક્ષણ કરતા કરતા ગજરાજ નગરની બહાર નીકળી ગયા. પોતાના ગળામાં ગજરાજ રત્નમાલા આરોપે એમ સૌ કોઈની ઈચ્છા હતી, પરંતુ ઉત્કંઠાથી ગજરાજ તરફ જોઈ રહ્યા હતા, પરંતુ સૌ કોઈ નિરાશ થયા હતા. ધીરે ધીરે ગજરાજ આગળ વધવા લાગ્યા. હવે એમની આજુબાજુની ભીડ ઓછી થતી ગઈ હતી. કેટલાક નગરજનો નિરાશ થઈ ઘરે જતા રહ્યા હતા.
તો કેટલાક કુતૂહલવશ નગર બહાર પણ ગજરાજને અનુસરી રહ્યા હતા. વચ્ચે ગજરાજ ક્યાંય અટક્યા નહીં અને તેઓ સીધા ભગવાન ગણેશના દેવાલય પાસે પહોંચી ગયા, જ્યાં કમલાનો પુત્ર દક્ષ ભગવાન ગજાનનની પૂજા કરતો હતો. ગજરાજે દેવાલયમાં પ્રવેશ કરી ભગવાન ગજાનનની પૂજા કરતા દક્ષના ગળામાં રત્નમાલા આરોપી દીધી. ગજરાજે પસંદ કરેલા રાજાને અમાત્યો સહિત સૌએ વધાવી લીધો અને સર્વત્ર મંગલવાદ્યો વાગવા માંડ્યા. નવા રાજા દક્ષને અમાત્યોએ સત્કારી દબદબાથી એમનો મંગલ પ્રવેશ કરાવ્યો અને શુભ મુહૂર્તમાં બ્રાહ્મણોના સ્વસ્તિ વાંચન વચ્ચે રાજા દક્ષનો રાજ્યાભિષેક થયો. ચારણોએ અને બંદીજોને સ્તુતિગાન કર્યા. સામંતો અને વીરપુરુષે રાજા તરફ પોતાની રાજભક્તિ અને સન્માન વ્યક્ત કર્યા. નગરજનોએ આનંદ અને ઉત્સાહ વચ્ચે નવા રાજાના ઓવારણા લીધા. રાજા દક્ષે પોતાની માતા કમલા અને મુદગલ ઋષિને સંપૂર્ણ સન્માનથી રાજભવનમાં આવકાર્યા. દક્ષે માતાને પાલખીમાં બેસાડી રાજભવનમાં બોલાવી રત્નની માલાઓથી અને અમૂલ્ય આભૂષણોથી એને સત્કારી અને તેના નિવાસ માટે રાજમહેલમાં ઉત્તમ વ્યવસ્થા કરી. મુદગલ ઋષિને પણ દક્ષે અનેક ગામ દાનમાં આપ્યા અને એમના આશ્રમમાં નિભાવ માટે પુષ્કળ સંપત્તિ આપી. સર્વે બ્રાહ્મણોને પણ અઢળક દ્રવ્ય દક્ષિણા આપી દક્ષે સૌને સંતુષ્ટ કર્યા. કેટલાક દિવસ પછી દક્ષના પિતાને પણ દક્ષ રાજા થયો છે એવી જાણ થઈ ત્યારે એ પણ અત્યંત આનંદિત થઈ રાજા થયેલા પોતાના પુત્રને મળવા માટે આવ્યા. એ જ પ્રમાણે બીજા એક રાજા વીરસેનને ભગવાન ગજાનને સ્વપ્નમાં આજ્ઞા કરી એટલે તેણે પોતાની કન્યા દક્ષ સાથે પરણાવી. રાજા દક્ષને એ રાણીથી બૃહદભાનુ નામનો પુત્ર થયો. એ બૃહદભાનુનો પુત્ર હલધર, હલધરનો પુત્ર સુથિલ અને સુથિલનો પદ્માકર, પદ્માકરનો રિપુમર્દ અને રિપુમર્દનો ચિત્રસેન એમ પુત્રો થયા. હે રાજા ભીમ, તમે એ રાજા ચિત્રસેનના પુત્ર છો. અધ્યાય 24. રાજા ભીમને ભગવાન ગણેશનું વરદાન. મહર્ષિ ભૃગુએ કહ્યું, એ પછી રાજા ભીમને ઋષિ વિશ્વામિત્રે ભગવાન ગણેશનો એકાક્ષર મંત્ર આપ્યો અને દક્ષે બનાવેલા દેવાલયમાં જઈ એ એકાક્ષર મંત્રના જાપ અનુષ્ઠાન પૂર્વક કરવાનું કહ્યું. ઋષિવર વિશ્વામિત્રની આજ્ઞા લઈ ભીમ એની રાણી સાથે નગરમાં પાછો ફર્યો. ભીમ રાજા નગરમાં સ્વસ્થ અને સુખરૂપ થઈ પાછા ફરે છે એ જાણી નગરજનો અત્યંત આનંદ પામ્યા. ધ્વજા, પતાકા અને તોરણથી નગરને શણગાર્યું છે અને રાજા રાણીને ઉત્સાહ અને આનંદથી ઘેલા બનીને પ્રજાએ આવકાર્યા છે. રાજાનો દિવ્ય દેહ જોઈ પ્રજાનો આનંદ વિભોર થઈ ગયા છે. થોડોક સમય પછી શુભ દિવસ જોઈ ભીમ રાજાએ દક્ષે નિર્માણ કરેલા દેવાલયમાં જે વિધિપૂર્વક ભગવાન ગજાનનની તપસ્યા કરવાનો પ્રારંભ કર્યો. ભગવાન ગણેશની ભક્તિમાં એનું મન એવું રમી ગયું કે રાજા ભીમને સર્વસૃષ્ટિ ગણેશમય લાગવા લાગી. એના મનમાંથી ઊંચ નીચ, નાના મોટા એવા ભેદો નીકળી ગયા અને સૌને ભગવાન ગણેશમય જાણી એ સૌને વંદન કરવા લાગ્યા. રાજાની આ ઉદારતા અને દિવ્ય દ્રષ્ટિ જોઈ ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને એને સાક્ષાત દર્શન આપી કહેવા લાગ્યા, હું તારા પર પ્રસન્ન થયો છું. મારા પ્રસાદથી તને ઉત્તમ અને પ્રતાપી પુત્ર થશે. હવે તું નગરમાં પાછો જા અને આનંદથી રાજ કર. રાજા નિષ્પૃહ રહી સર્વે ધાર્મિક અને કલ્યાણના કાર્યો કરવા માંડ્યો. થોડોક સમયમાં જ રાજાને અત્યંત તેજસ્વી અને શ્રવણ જેવી ક્રાંતિવાળો પ્રતાપી પુત્ર થયો. રાજાએ પુષ્કળ પુણ્યદાન કર્યા અને પુરોહિતોએ કહ્યું એ પ્રમાણે તેનું નામ રૂકમાંગદ રાખ્યું. રાજકુમાર રૂકમાંગદ કૌમાર્યાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે ઉત્તમ ગુરુઓ પાસે વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. તેણે સાહજિક રીતે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી. એ તરુણ થતાં જ રાજા ભીમે તેને યુવરાજ પદે સ્થાપ્યો. એ જ પ્રમાણે રાજાએ તેને ભગવાન ગણેશના એકાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. રૂકમાંગદ પણ પિતાની જેમ જ ભગવાન ગણેશની અનન્ય ભક્તિ કરવા લાગ્યો. ભગવાન ગણેશના ચરણોમાં તેની આસ્થા દિન પ્રતિદિન વધવા લાગી અને ભક્તિ સુદૃઢ થવા લાગી. એક દિવસ યુવરાજ રૂકમાંગ શિકારે ગયો. ત્યાં તેણે મૃગયામાં અનેક હિંસક પશુઓનો શિકાર કર્યો અને તે અત્યંત શ્રમિત થઈ ગયો. એ વિશ્રાંતિ માટે સ્થાન શોધતો હતો ત્યાં એની નજરે એક રમણીય આશ્રમ પડ્યો. અધ્યાય 25. રૂકમાંગદ અને મુકુંદા. રૂકમાંગદે જે આશ્રમમાં પ્રવેશ કર્યો એ વાચક નવી ઋષિનો આશ્રમ હતો. એ ઋષિને મુકુંદા નામની સુંદર પત્ની હતી. રૂકમાંગદ જ્યારે આશ્રમમાં પ્રવેશ્યો ત્યારે ઋષિવર બહાર જવાની ઉતાવળમાં હતા. તેમણે રાજકુમાર રૂકમાંગદનો સત્કાર કરી
અને આશ્રમવાસીઓને રાજાની વિશ્રાંતિ માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી અને તેઓ બહાર નીકળી ગયા. રાજકુમાર રૂકમાંગદ અત્યંત શ્રમિત હતો અને તૃષાથી પીડાતો હતો, એટલે તેણે ઋષિપતિ પાસે પીવાનું પાણી માંગ્યું. પરંતુ એ સુંદર મુકુંદા રાજકુમારને જોતા જ અત્યંત વિહ્વલ થઈ અને કામ વાસનાથી પીડા પામવા લાગી. તેણે રાજકુમાર રૂકમાંગદને કહ્યું, હે રાજકુમાર, આપના દર્શન માત્રથી જ મારું મન કામ વિહ્વલ થઈ ગયું છે. આપ આપના અધરામૃતથી એને શાંત કરો. ઋષિપત્નીના આવા અનુચિત વચનો સાંભળી રૂકમાંદને ઘણું દુઃખ થયું અને તેણે ક્રોધ મિશ્રિત સ્વરે ઋષિપત્નીને કહ્યું કે આપને આપના રૂપનો ગર્વ થયો હોય તો એ વ્યર્થ જ છે. પર સ્ત્રી તરફ મારું મન કદાપી આસક્ત થશે નહીં. હું તૃષાથી પીડાઉં છું એ સાચી વાત છે, પરંતુ હવે તો તમારા હાથે પાણી પણ પીવાની ઈચ્છા રહી નથી. આ ઋષિનો પવિત્ર આશ્રમ છે એમ માનીને હું અહીં આવ્યો હતો, પરંતુ હવે મને લાગે છે કે અહીંથી નીકળી જવું એ જ મારા માટે યોગ્ય છે. એમ બોલી જ્યારે એ ત્યાંથી નીકળવા માંડ્યો ત્યારે મુકુંદાએ અત્યંત વિહ્વલતાથી એ રાજકુમારનો હાથ પકડ્યો અને કહેવા લાગી, જે પુરુષ બલાત્કારથી પરસ્ત્રીને ગ્રહણ કરે છે એ જ નરકમાં જાય છે. સ્ત્રી પોતાની મેરેજ વશ થાય ત્યારે તેનો સ્વીકાર કરવામાં કોઈ પાપ નથી. બ્રહ્માજીએ કૃતયુગમાં અને ત્રેતાયુગમાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપ્યું છે. હે રાજકુમાર, આ સમયે જો તમે મારો તિરસ્કાર કરશો તો તમે ભસ્મ થઈ જશો. હું તમને શ્રાપ આપીને રાજ્ય ભ્રષ્ટ કરીશ. એમ બોલી નિર્લજ્જ મુકુંદાએ રાજકુમાર રૂકમાંગદને દ્રઢ આલિંગન કર્યું. આ જોઈ રૂકમાંગદે એને દૂર હસેડી દીધી અને એ મૂર્છિત થઈ ગઈ. જ્યારે એ સાવધાન થઈ ત્યારે રૂકમાંગદ એને કહેવા લાગ્યો, હે અવિવેકી નારી, આ પાપ કૃત્યથી તું તારા માટે નરકનું સાધન ઊભું કરે છે. કદાચ સમુદ્ર શોષિત થઈ જશે, પરંતુ મારું મન કદાપી આવા અનાચારમાં લીન થશે નહીં. પોતાનો આમ તિરસ્કાર થયેલો જોઈ મુકુંદાને ઘણો જ ક્રોધ ચડ્યો અને એણે રાજકુમારને શ્રાપ આપ્યો, તે મારા મનને જેમ કષ્ટ આપ્યું છે ને એમ જ તારા આખા શરીરે કુષ્ઠ ઉત્પન્ન થાવ. રાજકુમાર રૂકમાંદ ઋષિ વાકનવીના આશ્રમમાંથી દુઃખી થતો થતો બહાર નીકળ્યો. તેણે પોતાના શરીર તરફ જોયું. એ અત્યંત સફેદ કોઢિયું અને ક્રાંતિહીન થઈ ગયું હતું. એ દુઃખી થતા બોલ્યો, હે ભગવાન ગજાનન, મેં આપનો શો અપરાધ કર્યો છે? આ દૃષ્ટાના સામે મને તમે લાવ્યા જ કેમ? હે ભગવાન, આપ તો દૃષ્ટોનો નાશ કરનારા છો, તો પછી આ દૃષ્ટાને આપે કેમ જીવતી રાખી છે? શ્રોવણ જેવું મારું શરીર કયા પાપથી આવું સફેદ થઈ ગયું છે? આપ જ સર્વના કરતા અકર્તા છો. હું આપના શરણે આવેલો છું. તમારી ઈચ્છામાં આવે તેમ મારું કરો. મને આવા શરીરે લોકો આગળ જતાં લજ્જા આવે છે. હું હવે નગરમાં નહીં જાઉં. હવે ઉપવાસ કરીને મારા શરીરનો ત્યાગ કરીશ. આમ બોલી એ અરણ્યમાં એકલો નીકળી ગયો અને ગાઢ અરણ્યમાં એક વડના વૃક્ષ નીચે જઈને બેઠો. એની સાથેના અનુચરો એ સાયંકાલ સુધી તેની શોધ કરી, પરંતુ તે મળ્યો નહીં. ત્યારે એ સૌ નિરાશ થઈને યુવરાજ વગર નગરમાં તેઓએ પ્રયાણ કર્યું છે. અધ્યાય 26. દેવર્ષિ નારદે ઇન્દ્ર અહલ્યાની કથા કહી. કેટલાય દિવસો સુધી રૂકમાંદ એ વડ વૃક્ષ નીચે બેસી રહ્યો. ત્યાં ઓચિંતા એક દિવસ દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. રૂકમાંગદે એમને પ્રણામ કરી પોતાના પર વીતેલી સર્વ કથા કહી. ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા, રૂકમાંગદ, અહીં આવતા પહેલાં મેં એક ચમત્કાર જોયો, એ તને કહું છું, તે સાંભળ. વિદર્ભ દેશમાં કદંબ નામે મોટું નગર છે. એમાં એક સુંદર દેવાલયમાં ભગવાન ગણેશની મૂર્તિ છે. એનું નામ ચિંતામણી એવું નામ છે. એ દેવાલયની સામે જ એક જરકુંડ છે. એમાં ભગવાન ગણેશની પાદુકાઓ પધરાવવામાં આવી છે. એમ કહેવાય છે કે આખા શરીરે કોઢવાળો એક કોઢી ત્યાં આવ્યો અને એ જરકુંડમાં તેણે સ્નાન કર્યું તો એ કોઢી શરીરનો બધો કોઢ નાશ પામ્યો અને એને શ્રવણની ક્રાંતિ જેવો દિવ્ય દેહ પ્રાપ્ત થયો. એટલું જ નહીં, ભગવાન ગજાનનના સેવકો તેને વિમાનમાં બેસાડી સ્વર્ગલોકમાં પણ લઈ ગયા. આ ચમત્કાર મેં જાતે જોયો છે. એટલે હે રૂકમાંગદ, તું એ ચિંતામણી તીર્થમાં જા અને પવિત્ર જરકુંડમાં સ્નાન કર, એટલે તું પણ તરત જ આ કુષ્ઠ રોગમાંથી મુક્ત થઈશ. દેવર્ષિ નારદના વચનો સાંભળી રૂકમાંદ ઘણો ખુશી થયો. એણે દેવર્ષિ નારદની પૂજા કરી અને એ ચિંતામણી તીર્થ વિશે જાણવાની ઈચ્છા જાહેર કરી. રૂકમાંગદની જિજ્ઞાસાથી દેવર્ષિ નારદ પ્રસન્ન થયા અને તેમણે આગળ કહ્યું, એક દિવસ હું સ્વર્ગમાંથી અમરાવતીમાં ઇન્દ્રના દર્શને ગયો હતો. ઇન્દ્રે મારી પૂજા કરી અને પૂછ્યું, આપની નજરે કોઈ ચમત્કાર પડ્યો હોય
તો તે મને કહો. મેં એને કહ્યું કે હે ઇન્દ્ર, આજે મૃત્યુલોકમાં ભ્રમણ કરતાં કરતાં મેં મહર્ષિ ગૌતમનો આશ્રમ જોયો. એ આશ્રમમાં ગૌતમ ઋષિ તેમની પત્ની અહલ્યા સાથે બેઠા હતા. એ અહલ્યાનું રૂપ સૌંદર્ય લોકોત્તર છે. એ એટલી બધી સુંદર છે કે એને જોઈને હું પણ કામ વિહવલ થઈ ગયો. એના રૂપ સૌંદર્યથી સાવિત્રી, લક્ષ્મી, ઇન્દ્રાણી પણ લજ્જિત થાય. અરે, તારી ઉર્વશી, મેનકા, રંભા, તિલોત્તમા આદિ અપ્સરાઓનું સૌંદર્ય પણ તેના સૌંદર્ય બરાબર નથી. હે ઇન્દ્ર, હું સાચું કહું છું કે આવું સ્ત્રીરત્ન જે અમરાવતીમાં નથી, એ અમરાવતી મને શુદ્ર અને તુચ્છ લાગે છે. દેવર્ષિ નારદના મુખે અહલ્યાના લોકોત્તર સૌંદર્યના વખાણ સાંભળી ઇન્દ્રના મનમાં કામદેવે સંચાર કર્યો અને પોતાનો હેતુ સિદ્ધ કરવા ઇન્દ્ર વિચાર કરવા લાગ્યો. પોતાનો હેતુ સિદ્ધ કરવા ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધરીને તેમના આશ્રમમાં ગયો. એ સમયે ગૌતમ ઋષિ સ્નાન કરવા બહાર ગયા હતા. ગૌતમ ઋષિનું રૂપ ધરીને ઇન્દ્ર અહલ્યા પાસે ગયો અને અહલ્યાને સૈયા પર આવવાનું કહ્યું. એ સમયે અહલ્યાએ કહ્યું, હે પતિદેવ, આ તો આપનો પૂજા વિધિનો અને જપ કરવાનો સમય છે. આપનું નિત્ય કર્મ છોડીને આવી અસંગત વાત કેમ કરો છો? ગૌતમ રૂપધારી ઇન્દ્ર બોલ્યો, પ્રિયે, દરરોજની જેમ આજે હું સ્નાન કરવા ગયો હતો. ત્યાં નદીમાં સ્નાન કરતી એક નગ્ન અપ્સરા મારી નજરે પડી. એની સાહજિક સુંદર શૃંગાર ચેષ્ટાઓ જોઈ મારું મન ચલિત થઈ ગયું. મારા શરીરમાં કામનો સંચાર થયો અને ત્યાંથી તરત જ હું અહીં આવ્યો છું. પ્રિય, અત્યારે હું ઘણો જ કામાતુર છું. તું જો મારી ઈચ્છા પૂરી નહીં કરે ને તો મારો પ્રાણ નીકળી જશે. જો તું મારી ઈચ્છા પરિપૂર્ણ નહીં કરે તો હું તને શ્રાપ આપીશ. પોતાના પતિના આવા વચનો સાંભળી અત્યંત નમ્રતાથી અને કરુણાથી અહલ્યા બોલી કે હે પ્રાણનાથ, આપના આશ્રમ ધર્મને ઉચિત એવા જપ, તપ અને હોમાદિ કર્મ છોડીને આપ અયોગ્ય સમયે અનુચિત ઈચ્છા વ્યક્ત કરો છો એ ઠીક નથી. મારા જેવી અબરા આપને ધર્મોપદેશ કેમ કરી શકે? આપની ધર્મપત્ની હોવાથી મારે આપની ઈચ્છાને વશ થવું જ રહ્યું. એમ કહીને અહલ્યા ગૌતમ રૂપધારી ઇન્દ્રની ઈચ્છાને વશ થઈ. થોડીક વારે ઇન્દ્રના અંગમાંથી સ્ફુરેલી સુવાસે એના મનમાં શંકા જન્માવી. એ ઊભી થઈ ગઈ અને અત્યંત ક્રોધથી ગૌતમ રૂપધારી ઇન્દ્રને કહેવા લાગી, નીચ દૃષ્ટ, મારા પતિનું રૂપ ધરીને આવનાર ખરેખર તું કોણ છે? તું મને જલ્દી કહે, નહીં તો હું તને શ્રાપ આપી ભસ્મ કરી નાખીશ. અહલ્યાના વચનો સાંભળી ઇન્દ્ર પોતાના મૂળ રૂપમાં એની આગળ પ્રગટ થયો અને થરથર કાંપતા કાંપતા કહેવા લાગ્યો કે હું ઇન્દ્ર છું. તારા રૂપની પ્રશંસા સાંભળી હું મોહ પામ્યો અને આવું દુષ્ટ આચરણ કર્યું. હવે જે થયું તે થયું. તું મારી સાથે ચાલ. હું દેવોનો રાજા ઇન્દ્ર છું. તેને ઇન્દ્રાણી પદે સ્થાપીશ. ઇન્દ્રના ઉદ્ધત વચનો સાંભળી અહલ્યા આંખોમાંથી આગ વરસાવવા માંડી અને એણે કહ્યું, મૂર્ખ ઇન્દ્ર, તે મારું પતિવ્રત ભ્રષ્ટ કરીને કેવો પાપાચાર કર્યો છે એની તને કલ્પના પણ ક્યાંથી હોય? આમ બોલતી બોલતી અહલ્યા વિલાપ કરવા માંડી. નારદે કહ્યું, જ્યારે અહલ્યા અને ઇન્દ્રનો વિવાદ ચાલતો હતો ત્યારે ગૌતમ ઋષિ સ્નાન પરિપૂર્ણ કરી આશ્રમમાં પાછા આવ્યા. નિત્ય ક્રમ પ્રમાણે તેમની પત્ની અહલ્યા તેમના પગ ધોળાવવા પાણી લઈને આવી નથી. ત્યારે તેમણે હાક મારી, આજે નિત્યક્રમ પ્રમાણે કેમ કોઈ દેખાતું નથી? પતિનો અવાજ સાંભળી અહલ્યા બહાર આવી અને થરથર કાંપતી કાંપતી પતિ સામે ઊભી રહી. એ પતિવ્રતથી ભ્રષ્ટ થઈ રહી હતી એટલે લજ્જાથી એ પતિની સામે આંખ માંડીને જોઈ પણ નહોતી શકતી. એણે નમન કરી અત્યંત નમ્રતાપૂર્વક જે કંઈ બન્યું હતું એ સગરું પતિને કહ્યું. આ સાંભળી ગૌતમ ઋષિ અત્યંત કુપિત થઈ ગયા અને અહલ્યાને કહેવા લાગ્યા, હે દૃષ્ટા, મારો અને તારો આટલા દિવસનો સહવાસ છતાં તું ઇન્દ્રના કપટને પારખી શકી નહીં? ધિક્કાર છે તને. તું શીલ ભ્રષ્ટ થઈ છે એટલે તું શીલા થઈ જા. જ્યારે ભગવાન રામ વનવાસ સમયે અહીંથી પસાર થશે ને ત્યારે તેમના ચરણ સ્પર્શથી તારો ઉદ્ધાર થશે. આમ ગૌતમનો શાપ પામતા જ અહલ્યા શીલા થઈ ગઈ. આ જોઈ ઇન્દ્ર ઘણો જ ગભરાયો અને એ થરથર કાંપવા લાગ્યો અને બિલાડાનું રૂપ ધરીને આશ્રમની બહાર જવા લાગ્યો. પરંતુ ગૌતમ ઋષિ પોતાની અંતરદ્રષ્ટિથી તેને ઓળખી ગયા અને કહેવા લાગ્યા, હે નીચ, તું સર્વે દેવોનો રાજા છે એટલે તને શાપ આપીને ભસ્મ કરતો નથી. છતાં આ નિંદ્ય કર્મ માટે તને શિક્ષા તો કરવી જ જોઈએ. માટે હે ઇન્દ્ર, તું ભગ લંપટ થયો છે એટલે તારા શરીર પર સહસ્ત્ર ભગ ઉત્પન્ન થાઓ. ગૌતમ ઋષિના વચનો જેવા ઇન્દ્રને કાને પડ્યા એવો જ ઇન્દ્ર આખા શરીરે સહસ્ત્ર ભગવાળો થઈ ગયો. એ અત્યંત દુઃખી થઈ કહેવા લાગ્યો,
આજ સુધી મારા વૃદ્ધ ગુરુએ મને ઘણો ઉપદેશ આપ્યો, છતાં મેં ધ્યાન આપ્યું નહીં, એટલે આ ફળ મારે ભોગવવું પડ્યું. હવે દેવો સમક્ષ ઊભા રહેવાની મારી હિંમત નથી. જે મદને મારી આ અવસ્થા કરી, એ મદનને હું ધિક્કાર હો. પ્રત્યેક પ્રાણી નાના મોટા શુભ અશુભ જે કાર્યો કરે છે એ એને ભોગવવા જ પડે છે. આમ બોલી ઇન્દ્ર રાજાએ ઇન્દ્રગુપ્તનું રૂપ ધર્યું અને કમરની નારમાં છુપાઈને બેસી ગયો. અધ્યાય 26 સમાપ્ત. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. જય જય ગણેશ, જય જય ગણેશ, જય જય ગણેશ.